મહેસાણા જિલ્લામાં સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. મહેસાણા જિલ્લામાં 4 લાખથી વધુ યોગ અભ્યાસુઓએ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. શર્મિષ્ઠા તળાવ સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિવિધ સ્થળો યોગમય બન્યા હતા. યોગ દ્વારા લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે સંપૂર્ણ આધ્યાત્મિક વિકાસ થાય છે. આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલ યોગ એ ભારતની વૈદિક સંસ્કૃતિ છે તેવું જણાવ્યું હતું. આ તકે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર હસરત જયમીને યોગ દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી અને આ પ્રસંગે નડાબેટ ખાતેના મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ પ્રધાનમંત્રીની પ્રેરણાદાયી ઉદ્બોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. જોકે મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને લોકો આ યોગ શિબિરમાં જોડાયા હતા. સમગ્ર વિશ્વની અંદર યોગ એ આપણી સંસ્કૃતિ નહીં, પરંતુ સંસ્કૃતિની સાથે સાથે ભારતીય જે જીવન મૂલ્યો છે એ જીવન મૂલ્યો દુનિયા સુધી પહોંચે અને જીવન મૂલ્યોમાં પણ વસુદેવ કુટુંબકમની ભાવના અને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે લોકોના સ્વાસ્થ્ય, લોકોના માનસિક સ્વાસ્થ્ય સાથે દુનિયા જોડાય એના માટે આ જે ઇન્ટરનેશનલ યોગ ડે 21મી જૂન અને આજે 10મો હતો એટલે સ્વાભાવિક છે, આનંદનો વિષય છે. દુનિયાની અંદર જે પણ કોઈ દેશની કોઈ સંસ્કૃતિ, નવી શોધ, પેટન્ટ થતી હોય, પરંતુ સદભાગ્યે ભારતીય જે મૂલ્યો છે એમાં સૌથી મોટી એચિવમેન્ટ કહેવાય યોગ, પ્રાણાયામ. અને એ બધાની પેટન્ટ માટેનો વિચાર નથી કર્યો, પણ દુનિયા માટે એને ખુલ્લું મૂક્યું છે. બધા જ દેશોએ અપનાવ્યું છે. પ્રેમની અભિવ્યક્તિ, લાગણીની અભિવ્યક્તિ માટે ખૂબ બધા દિવસો છે. ખૂબ બધા દિવસો આપણે સેલિબ્રેટ પણ કરીએ છીએ, પરંતુ પોતાના માટે, પોતાના કુટુંબ માટે અને પોતાના સમાજ માટેનો આ દિવસ છે. પોતાની તંદુરસ્તી માટેનો આ દિવસ છે. પોતાના માનસિક સ્વાસ્થ્ય માટેનો આ દિવસ છે. અને એ દિવસ એ ભારત તો ઉજવી રહ્યું છે, પરંતુ દુનિયા પણ જ્યારે યુનેસ્કોએ એની માન્યતા આપી છે એટલે સ્વાભાવિક આ દિવસ હવે આવતા સમયમાં અને અવેરનેસ માટેનો, પાણી પહેલાં બાળ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર માટેના મંત્ર સાથે ચાલી રહ્યું છે. ત્યારે ખૂબ આનંદ છે કે ખૂબ બધા લોકો જોડાઈ રહ્યા છે અને આજે પણ 1.25 કરોડ જેટલા લોકો ગુજરાતમાંથી જોડાવાના છે. ગઈ વખતે પણ આપણે આનો ગુજરાતે વિશ્વ રેકોર્ડ કર્યો હતો અને આ વખતે પણ 1.25 કરોડ કરતાં પણ વિશેષ વધારે લોકો આમાં જોડાઈ અને નિત્યક્રમ દિવસનો ભાગ બાળકો બનાવે, ભણતા વિદ્યાર્થીઓ બનાવે, યુવાનો બનાવે, સિનિયર સિટીઝનો બનાવે, એના માટેની અવેરનેસ માટેનો આજે આખું ગુજરાત ઉજવી રહ્યું છે. ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.